એ તે મને સમજી શું રાખ્યો છે હે? થોડા સમય પહેલા ખોટું બોલીને તું પત્ની બનીને મારા ઘેર આવી ગઈ. હવે એ ખોટી વાતને સાચી બનાવવા નીકળી છે. તું આટલી ચીપ છે મને ખબર નહોતી. વિજય, બકવાસ બંધ કર. તું જીતવા માટે કંઈ પણ કરી શકે છે મને ખબર છે, પણ આ હદ સુધી નીચે ઉતરી જઈશ એ વિચાર્યું નહોતું. થુ. બેના મને ખબર નહીં ચમ આપણને ડાયાબિટીસ થઈ જવાનું હોય ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે. તને કેમ એવું લાગી રહ્યું છે? તો બીજું હું કહું બેના, રોજ રોજ આટલા બધા ગુડ ન્યૂઝ સાંભળવા મળશે તો પછી આટલી બધી મીઠાઈએ ખાવી પડશે. આજે તો આપણા વિજયની સ્પીડ જોઈને મને લાગે છે એ ગીતા જ્યાં ઊભી હશે ત્યાં એના પર જ કાર ચડાવી દેવાનો. આજે જે પણ થાય એ નહીં બચવાની. આપણે જે આગ લગાડી છે ને, લાગે છે એ ગીતા માટે મોત બની જશે. અરે એના મોતના સમાચાર આપણા કોન સુધી પહોંચી જશે એટલે આપણી અંબા મીઠાઈ પર મીઠાઈ બનાવીને ખવડાયા જ કરશે. ખવડાવશે એટલે મૂઢામ ઠૂસી દેશે એવું નહીં. મીઠાઈ બનાવીને આમ ટેબલ પર મેલી દેશે અને આપણે ખાઈ લઈશું. અરે બેના, આટલી બધી મીઠાઈ પર મીઠાઈ ખાઈશું પછી આપણને ડાયાબિટીસ થશે કે નહીં બોલતો? ગીતાને મારીને ભગાડી દઈશું અને પછી એ ડાયાબિટીસની બીમારી આપણા માટે કઈ મોટી વાત નથી. એ પણ પોઈન્ટ છે. ગીતા નોમની ભૂતળીને ભગાડી દઈએ પછી ડાયાબિટીસ એ આપણા માટે મોટી વાત ના કહેવાય. અંબાને કહું છું હો, મીઠાઈ બનાવવા માટે. ભઈલા, ઉતાવળમાં ઉલ્લુરામ જેવી વાતો ના કર. પહેલા આનંદને એન્જોય કરતા શીખી જા. વિજય હમણાં જ તો ત્યાં ગયો છે. એ બંનેની વચ્ચે હજુ તો બહુ મોટો ઝઘડો થવો જોઈએ. વિજય ગુસ્સામાં આવીને ગીતાને કંઈક એવું કરવા જાય કે એ વાતના સમાચાર કોઈ આપણને ફોન કરીને આપે. એ ખુશખબરી આપણે સાંભળીને ખુશીથી નાચવા લાગીએ. એ પછી મનપસંદ મીઠાઈ એક પછી એક બનાવડાવીશું. એ છે અસલી સેલિબ્રેશન. હવે સમજો તું? હારું, આગળ વધો. એટલે હું મારે ખાલી રાહ જોવાની છે ને? હારું. તું કઈ વાત કરી રહ્યો છે વિજય? કંઈ જ ખબર નથી તને? કંઈ જ ખબર નથી હે ને? તારા હિસાબે તો શરમાવા જેવું તે કોઈ જ કામ કર્યું નથી એવું જ કે છે ને? તો સાંભળ હવે, તે જે વાહિયાત હરકત કરી છે એને તું મારા જ મોઢે સાંભળવા માંગે છે ને? તો કહું છું હું તને, હું નશામાં ધૂત હતો ત્યારે તું સંબંધ બાંધવા માંગતી હતી મારી સાથે. કેવી સ્ત્રી છે તું? વિજય, તારી જીભને જરા કાબૂમાં રાખ. બેભાન અવસ્થામાં પડેલા માણસને સત્યની શું જાણકારી હોય? એ સમયે મેં બહુ જ ઈમાનદારીથી સિચ્યુએશન સંભાળી છે. તું ઈમાનદાર છે એમ? કયા સમયે કેવી વાતો કરીશ તો લોકો તને દેવી સમજશે ખબર છે તને? સામે ઊભા રહીને લડવામાં તને ડર લાગે છે કે શું? એટલે જ ઝાડ ફેંકીને મને ફસાવવા માંગે છે તું? બહુ થયું, ચૂપ રે વિજય. સાંભળી રહી છું એટલે તું બકવાસ વાતો ન કર. આજે મેં તને જાળમાં નથી ફસાવ્યો, તને જાળમાં ફસાતા બચાવ્યો છે. જો હું ના હોત ને તો એ સોનુએ જે ખાડો ખોદ્યો છે એમાં ઉતારી દીધો હોત. એમાંથી તું ક્યારેય બહાર ના નીકળી શક્યો હોત. એટલા ઊંડા ખાડામાં પડ્યો હોત, સમજ્યો? દૂધ પીધા પછી બિલાડી આરોપ બીજા પર જ નાખે. ગુનેગાર તું છે અને આરોપ સોનુ પર લગાવે છે. સોનુએ શું દગો કર્યો છે મારી સાથે? દગો કરીને તો તું મારી જિંદગીમાં આવી ગઈ છે. સાચું કહ્યું, હું ખોટું બોલીને જ તારી પત્ની બની છું. એ તને મારી દગાબાજી લાગશે પણ એનાથી તારી જિંદગી બરબાદ નહીં થાય.
જે દિવસે તું પ્રેસ સામે આપણા વચ્ચે કંઈ જ નથી થયું એવું કહી દઈશ એ દિવસે હું તારી જિંદગીમાંથી જતી રહીશ. પણ એ સોનું તારી જિંદગીમાંથી જવા માટે નથી આવી. તારા પર રાજ કરવા આવી છે. તારી જિંદગીને બરબાદ કરવા આવી છે. મને જરાય રસ નથી તારા આ બકવાસમાં. બની શકે તો સત્યને સ્વીકાર. આખરે તું સોનુના ઘરમાં કેમ આવી? સોનુને ત્યાંથી ભગાડીને તું તારું ષડયંત્ર પૂરું કરવા માંગતી હતી ને? સોનુને મેં ક્યાંય ભગાડી નહોતી. એ તારી સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતી હતી. સાચી વાત માનવામાં મને વાંધો નથી, પણ તું જાણ પછી તું એને જાતે જ કાઢી મૂકીશ. ના ગીતા, બચવાનો રસ્તો ના શોધીશ. હું જ્યારે સાચા રસ્તે ઊભી હોઉં તો બચવાનો રસ્તો કેમ શોધું વિજય? તને રસ્તેથી કોણે ભટકાવ્યો એ તું જાતે જ વિચાર. મિનિસ્ટરના છોકરાની ઇજ્જત હવે મારા મોબાઈલમાં કેદ થવા જઈ રહી છે. તારા નસીબને હું મારા હાથે બદલી નાખીશ.